નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ શહેરમાં તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મામલે કોર્પોરેશન બહાર કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા અને દેખાવો યોજ્યા। નડિયાદ કોર્પોરેશન ચોર છે, કોર્પોરેશન કામ નથી કરતું તેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। નડિયાદ શહેરની રોડ, રસ્તા, ગટર, રખડતા પશુઓ સહિતની સમસ્યાઓના ફોટા સાથે કોંગ્રેસે રજૂઆત કરી, આવેદનપત્ર આપી પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા માંગ કરી છે। કમિશનર જીએસ સોલંકીએ પણ કોંગ્રેસની વાત સાંભળી મુશ્કેલીનું નિરાકરણ લાવવા ગેરંટી આપી છે। જ્યારે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારે ખૂબ આશા હતી કે નડિયાદનો વિકાસ થશે, આણંદ અને નડિયાદ ચડિયાતું થશે, પણ આજે 9 મહિના પછી અમારી પણ આંખ ઉપરના ચશ્મા ઉતરી ગયા છે અને પ્રજાની પણ આ જ હાલત છે। ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીના રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે। નડિયાદના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય, પ્રજાને તકલીફ ના પડતી હોય। નડિયાદના ચારે બાજુ વિસ્તારોમાં, નડિયાદના મેઇન વિસ્તારોમાં, ગ્રામ્ય તળમાં ગાયોના ઝુંડ જોવા મળે છે। પ્રજાજનો ખૂબ હેરાન છે। મહાનગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાના વાયદા વચનો કર્યા હતા, પણ આજે 9 મહિના પછી પણ કોઈ પણ પ્રકારે ગાયો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। પ્રજાજનોને ગાયો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે, તેમાં પણ કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। નડિયાદની અંદર વરસાદ પડ્યા બાદ જે ગંદકી થાય છે, મુખ્ય માર્ગોના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે, બાકી આખા નડિયાદમાં ગંદકીના ઢગલા જોવા મળે છે। એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો નથી। અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિદ્રાથી તંત્ર ઉઠતું નથી। નડિયાદમાં 50%થી ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે। સિટી બસોની વારંવાર રજૂઆતો કરવા છતાં ભ્રષ્ટાચારી તંત્ર જાગતું નથી। સિટી બસો બંધ છે, પ્રજા ત્રાહિમામ છે। શ્રેયસ ગરનાળાથી ખોડિયાર ગરનાળા વાળો રોડ આજે 15 દિવસ થવા હોવા છતાંય આજે એ જ પરિસ્થિતિમાં છે। નડિયાદ સ્વર્ગ નગરીની જગ્યાએ નરકાગાર નગરી બનાવી દીધું છે। માટે અમે લોકો નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાજનોના હિતમાં આજે કમિશનર સાહેબ જાગે અને નડિયાદનો સારો વિકાસ થાય તેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, ઘણી બધી ફરિયાદો છે, શું કાર્યવાહી થશે મહાનગરપાલિકા દ્વારા? કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાભાવિક છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી ચૂંટણીઓને અનુલક્ષીને જુદી જુદી રજૂઆતો સમયાંતરે થતી રહે છે। હાલમાં ચોમાસાની સિઝનનો સમય છે। છેલ્લા 15 દિવસમાં નડિયાદ સિટીમાં આપણે 17 ઇંચ જેટલો વરસાદને અનુભવ્યો છે, પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે ખેંચપીટ સફાઈ સાથે કરાવી તો આ 17 ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે 24 કલાકમાં પાણી ન ઉતર્યા હોય। મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂર્વવત કર્યો છે। જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે। હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુલક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે, તો એ મોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટાભાગે 1 દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂર્વવત ચાલુ કર્યો છે। જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે। અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉઘાડ 2 દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું। અને આગામી સમયમાં જે જર્જરિત રોડ છે એવા મોટાભાગના વિસ્તારોના સર્વે પણ થઈ ગયા છે અને એ રોડની કાર્યવાહી પણ જેવો વરસાદની સિઝન પૂરી થશે એટલે કે સપ્ટેમ્બર પછી આપણે તાત્કાલિક એ રોડ તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવાના ચાલુ કરી દઈશું। સાહેબ, રોડ રસ્તાની સાથે સાથે રખડતા ઢોર મુખ્ય સમસ્યા બન્યા છે, એ માટે રખડતા ઢોર માટે પણ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પશુ ત્રાસ નિવારણ પોલિસી લાવી રહી છે અને એને અનુલક્ષીને આ રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બનશે અને એના માટેની એજન્સી પણ ટેન્ડર કરીને નિયુક્ત કરી દેવામાં આવશે। સર, આ ભાઈ એમ કહ્યું કે સપ્ટેમ્બર સુધી રસ્તા રિપેર જ નહીં,
રિપેરની વાત નથી. રિપેર ત્યારે થાય જ્યારે આપણે ઉઘાડ નીકળે. મેં પહેલા જ કહ્યું, રીસર્ફેસિંગ અને રિપેરિંગ ચાલુ વરસાદે ન થઈ શકે. એ ઉઘાડ નીકળે ત્યારે થાય. ઉઘાડ એટલે કે 2-3 દિવસનું આપણને કોરું વાતાવરણ મળે ત્યારે થાય. સપ્ટેમ્બર પછી નવા રોડની વાત કરું છું, અને નવા રોડ બનશે